નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા રોડ ખાતે શ્રી વડેશ્વર હનુમાનજીના મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। હનુમાન જયંતી હોય, ભગવાન બજરંગબલીના જન્મોત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। પ્રથમથી અંત સુધી ભક્તિનો માહોલ જોવા મળ્યો। સવારના સમયે મંદિર પરિસરમાં સુંદરકાંડ પઠન, યજ્ઞ વિધાન તથા વિશાળ મહાઅન્નકૂટનો પ્રસાદનું વિતરણ થયું। સાંજના સમયે ભક્તિમય માહોલમાં મહાઆરતી યોજાઈ, જેમાં પણ મોટી સંખ્યામાં નાગરિકો ભક્તો જોડાયા। ભીડભાડ છતાં શ્રદ્ધાભરેલું વાતાવરણ જોવા મળ્યું। દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। જન્મોત્સવની ઉજવણીમાં ખૂબ જ ઉત્સાહ। શહેરના વડીલો, યુવાનો અને બાળકો ભક્તિની ભરપૂર એક પવિત્ર અવસર સાબિત થયો હતો, કારણ કે સૌ મંદિરે પહોંચી ગયા હતા દાદાના આશીર્વાદ મેળવવા માટે। અહીં શ્રી વડેશ્વર હનુમાનજીના આશીર્વાદથી સૌના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના વડેશ્વર હનુમાનજી મંદિર સેવા સમિતિના પ્રમુખ દયારામ કહાર દ્વારા કરવામાં આવી। આજે હનુમાનજી દાદાનો જન્મદિવસ છે, તે નિમિત્તે આજે વાઘોડિયા રોડ પર આવેલ સ્વિમિંગ પુલની બાજુમાં વડેશ્વર હનુમાનજી મંદિરે આજે સવારે સુંદરકાંડ યજ્ઞ, હનુમાન ચાલીસા હોમાત્મક રાખવામાં આવેલું। ત્યારબાદ અન્નકોટ, ત્યારબાદ સાંજે 7 વાગે મહાઆરતી કરવામાં આવી, જેમાં આ વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અને આજના દિવસે હું એટલું જ કહીશ કે દાદા સૌને સુખી રાખે, સૌને ખુશ રાખે, એ જ હું પ્રાર્થના કરું। જય સિયારામ। આ મંદિર અમારું તારીખ 11/8/2001ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આશરે 24 વર્ષ થઈ ગયા મંદિરને। આ વિસ્તારના તમામ ભાવિક ભક્તોનો ખૂબ ખૂબ સહકાર છે આ મંદિરને, અને એમના જ સહકારથી દરેક કાર્યક્રમો થાય છે, અને બહુ લોકોને શ્રદ્ધા છે, બધાના કામો થાય છે। અહીંયા શનિવારે બહુ જ ભીડ થાય છે, અને દાદાની બહુ જ મોટી કૃપા છે, અને બધા સુખી છે। મારું નામ દયારામભાઈ કહાર, વડેશ્વર હનુમાનજી મંદિર સેવા સમિતિનો પ્રમુખ, અને અમે છેલ્લા 24 વર્ષથી અહીંયા સેવા આપીએ છીએ।